ચાલો હવે વાત એક એવી અજીબ અને ખૌફનાક ચોરીની જેને સાંભળીને તમને પણ આશ્ચર્ય થઈ જશે. મેરીલેન્ડના એક વોલમાર્ટમાં 36 વર્ષનો એન્થની રોડ્સે ચોરી કરવા માટે એક ખતરનાક રસ્તો અપનાવ્યો. એ માસ્ક પહેરીને સ્ટોરની અંદર ગયો અને ગ્રોસરી કાર્ટમાં કેમ્પિંગ ફ્યુઅલ અને ફટાકડાની મદદથી આગ લગાડી દીધી. જેવી આગ ફેલાઈ અને ફટાકડા ફૂટવા લાગ્યા, સ્ટોરમાં અફરાતફરી મચી ગઈ. જ્યારે ગ્રાહકો અને સ્ટાફ પોતાનો જીવ બચાવવા માટે ભાગી રહ્યા હતા, ત્યારે રોડ્સે એ મોકાનો ફાયદો ઉઠાવ્યો અને જ્વેલરી કાઉન્ટરનો કાચ તોડીને $10,000ની જ્વેલરી લઈને મોટરસાયકલ ઉપર ફરાર થઈ ગયો. ભલે આગથી નાનું નુકસાન થયું, પણ ધુમાડા અને મેશને કારણે વોલમાર્ટની $10 મિલિયનની આખી ઇન્વેન્ટરી ખરાબ થઈ ગઈ. પોલીસે રોડ્સની ધરપકડ કરી લીધી છે. મિત્રો, શું તમે પણ બહુ ઓછું ઊંઘો છો કે પછી ઊંઘતા જ રહો છો? ધ્યાનથી સાંભળજો. નેચર જર્નલમાં પબ્લિશ થયેલી એક નવી સ્ટડી મુજબ તમારી ઊંઘની સીધી અસર તમારા બ્રેન અને બાયોલોજિકલ એજિંગ પર પડે છે. રિસર્ચર્સે 5 લાખ લોકોના ડેટાને એનાલાઇઝ કર્યા અને જણાવ્યું કે 6 થી 7 કલાકની ઊંઘ હેલ્ધી એજિંગ માટે સ્વીટ સ્પોટ છે. જો તમે 6 કલાકથી ઓછું ઊંઘો છો તો તમારા ટિશ્યુઝ અને સેલ્સ ઝડપથી વૃદ્ધ થાય છે, જેનાથી હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ અને ઓબેસિટીનો ખતરો 50% વધી જાય છે. પરંતુ જો તમે 8 કલાકથી વધારે ઊંઘો છો તો આની ખરાબ અસર તમારા બ્રેન ઉપર પડે છે, જેનાથી ડિપ્રેશન, ADHD અને શિઝોફ્રેનિયા જેવી મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમનું રિસ્ક 40% સુધી વધી જાય છે. એટલે તમારી ઊંઘને ગંભીરતાથી લો. ક્રિકેટના મેદાનમાંથી એકવાર ફરી બિહારના 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચી દીધો છે. દિલ્હી કેપિટલ્સ સામે રમતા રાજસ્થાન રોયલ્સના આ યંગસ્ટરે માત્ર 21 બોલમાં 46 રનની તોફાની ઇનિંગ રમી અને આ ઇનિંગમાં 3 ગગનચુંબી સિક્સર લગાવીને તેમણે આ IPL સિઝનમાં પોતાની કુલ 43 સિક્સર પૂરી કરી લીધી છે. આની સાથે જ વૈભવ એક સિંગલ IPL સિઝનમાં સૌથી મોટા સિક્સર મારનારા ભારતીય બેટર બની ગયા છે. તેમણે અભિષેક શર્માની 42 સિક્સર અને વિરાટ કોહલીના 38 સિક્સરનો રેકોર્ડને પાછળ છોડી દીધો છે. હેડ કોચ કુમાર સંગાકારાએ તેમના વખાણ કરતા કહ્યું કે તે એક 15 વર્ષના બાળકની જેમ બિંદાસ અને ફિયરલેસ ક્રિકેટ રમે છે. હવે તેમની નજર ક્રિસ ગેલના 59 સિક્સરના ઓલ ટાઈમ રેકોર્ડ ઉપર છે. મિત્રો, ટ્રમ્પની ચેતવણી હોય કે વૈભવ સૂર્યવંશીનો આ નવો મહારેકોર્ડ, કઈ ખબરે તમને સૌથી વધુ હેરાન કર્યા? અને હા, આજ રાતથી ઊંઘ ઉપર ધ્યાન આપવાનું શરૂ કરજો. કમેન્ટમાં જણાવો અને હેડલાઇન્સ વિથ ગાયત્રી માટે ફોલો બટન દબાવો.